ભૂપતભાઈ મારું બોલું છું નાના રાજકોટથી. જી નમસ્તે ભાઈ. નમસ્તે નમસ્તે. તો પરેશ ભાઈ. મારું એક કહેવાનું તો આપને હાજી ભાઈ. કે લાઠી તાલુકાના ઝરીખિયા ગામમાં આજે હા 5 દિવસ પહેલા હા કોઈ જાતિવાદી માણસોએ દલિત સમાજના છોકરાનું ખૂન કરી નાખ્યું હતું. હાજી ભાઈ. તો કોંગ્રેસ તો આના માટે વિરોધ કરે છે. બીજું કે ભાજપ તો દલિત વિરોધી છે, પણ આપ સાહેબ 5 દિવસના સાહેબ એક પણ વખત આપે કોઈ પીડિત પરિવારની મુલાકાત ન લીધી, એ વાતનું મને થોડુંક દુઃખ છે ભાઈ. ભાઈ મારા પ્રમુખ, અમારા પ્રદેશના કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી ખુદાને લીડ કરી રહ્યા છે. ને પરિવારનો મોભી હોય એનાથી બધા નાના હોય. સાહેબ મારી વાત સાંભળો. અત્યારે ઈ અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ છે. હું તો અત્યારે પાર્ટીની અંદર કાર્યકર્તા તરીકે છું, કોઈ રોલ નથી મારો હોદ્દાની હોય. સાહેબ મારી એક વાત સમજી લો. ગઈકાલે આ પહેલી વાત મેં તમને કીધી. બીજી કે કોઈ પણ નો દીકરો દીકરો જ છે ને, કોઈ ઓછો થાય તો ઈ ન પૂરી શકાય એવી ક્ષતિ કહેવાય ને એમાં બધાની સિમ્પથી સાથે જોડાય. અમારી અમરેલીની સ્થાનિક ટીમ બધી પહેલે દિવસથી સાથે જ છે ભાઈ. સામાજિક રીતે જે લડાઈ હું તમને એક વાત કરું. ગઈકાલે જિગ્નેશભાઈ ખુલ્લું મીડિયામાં આપ્યું હતું કે દલિતો માટે ખાલી 90% મારી પાર્ટી પણ એવું ઈચ્છે છે કે દલિત સમાજનો પ્રશ્ન આવે તો જિગ્નેશભાઈ લડે, બરોબર. એમાં કોઈ નથી શક્તિસિંહ કોઈ ટ્વીટ કર્યું, પણ મને એ બાબતનું દુઃખ છે સાહેબ કે જયારે પાયલબેન ગોટી વખતે જયારે આપણી કોંગ્રેસની સરકાર, આપણે અમરેલી જિલ્લાના કાર્યકરો બધા ઉલ્લી તો દલિત સમાજના છોકરા માટે શા માટે ન્યાય માટે આજે પરેશભાઈ આજે એક વસ્તુ મારી વાત સાંભળો. એમાં બધાય ન્યાય મળે એના માટે આખી કોંગ્રેસ, આખો પરિવાર, સમાજ લાગણીથી જોડાયેલો હોય અને વ્યવસ્થાથી પણ તમે એક મુદ્દો છેડો પાયલબેનનો. તો પાયલબેનનો વિષય દીકરીનો હતો, જાતિનો નહોતો. પેલી વાત આ દીકરી મારી હોય, તમારી હોય કે ઈ હોય. હું તો 3 વર્ષથી નહોતો બોલ્યો. વાડીએથી હું આવ્યો હું કામે કે ખાખી વર્દી કોઈની દીકરીને રાતે 12 વાગે ઘરેથી ઉપાડી જાય તો આવતીકાલે મારી તમારી દીકરીને ઉપાડી જાય. બરાબર છે. તો તંત્ર સામેની લડાઈ, સરકાર સામેની લડાઈ હતી. તો ન્યાયિક રીતે એ લડાઈને જે લડવાની હતી, અમે બેઠા ને ધરણા કર્યા, ઉપવાસ કર્યા, રજૂઆત કરી અને બધાએ 18 વર્ષને ટેકો આપ્યો. બધા લોકો આવ્યા. દીકરીનો પ્રશ્ન. બીજી સાહેબ કે જિગ્નેશભાઈ રહ્યા ને દલિત સમાજના નેતા હોવાને નાતે ત્યાં આવ્યા. હું તમને એક રિયલી વાત કરું છું. કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે નતા? નહીં સાહેબ, દલિત સમાજના કોઈ પણ પ્રશ્ન અત્યારે મારી પાર્ટીના કાર્યકારી પ્રદેશ પ્રમુખ છે. કોંગ્રેસ પક્ષના, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે અને અમારું નાક છે. અને અમારા નેતા કોઈ વાત લે તો એમાં અમારા બધાનો સૂર હોય ને ભાઈ. સાહેબ તો આજે તો આપણે દલિત સમાજ અમરેલીમાં કલેક્ટર કચેરીએ ધરણા ઉપર બેઠા હતા, તો આજે તો આપની ફરજ હતી કે નહીં. હું સુરત છું મારા ભાઈ. સમાજનો કાર્યક્રમ હતો, સ્નેહ મિલન હતો, જાહેર કાર્યક્રમ હતો ધાનાણી પરિવારનો. આજ સુરત આવ્યો છું ભાઈ હું. સાહેબ કાંઈ વાંધો નહીં, આપણે હું રૂબરૂ મળી. ભલે ભાઈ. હા.